કુંકાવાવ તાલુકાના જીતુડી ગામે જીતુડી ગ્રામ પંચાયત તેમજ જીતુડી પ્રાથમિક શાળાના સહયોગથી અનુસૂચિત જાતિના મોક્ષધામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરેલ એક પેડ માં કે નામ જન અભિયાન અંતર્ગત તારીખ 24 સપ્ટેમ્બર 2024 સુધીમાં સમગ્ર રાજ્યમાં વૃક્ષોનો લક્ષ્યાંક આપેલો હોય ત્યારે જીતુડી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી નયનાબેન બસિયા, જીતુડીના માજી સરપંચ લીલાબેન ધાધલ, બાબલુભાઈ ધાધલ તેમજ જીતુડી પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમર, શાળાના શિક્ષકો અતુલભાઈ ઠક્કર, સંદીપભાઈ સતાણી, ભરતભાઈ ગોંડલિયા, દીપાબેન સોઢા સહિતના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। શાળાના બાળકો તેમજ પ્રકૃતિ પ્રેમી માતાઓ દ્વારા 50 વૃક્ષો વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા, જીતુડી। આચાર્ય જીતુડી પ્રાથમિક શાળા આજરોજ સરકારશ્રી દ્વારા વૃક્ષારોપણનો સુંદર મજાનો કાર્યક્રમ એટલે એક પેડ માં કે નામ આજરોજ ગ્રામ પંચાયત કચેરી જીતુડી દ્વારા આયોજિત અને પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આજે ગામની અંદર છેવાડે આવેલ અનુસૂચિત જાતિ સ્મશાન ગૃહની અંદર 50 જેટલા વૃક્ષો બાળકો દ્વારા અને એની માતાઓ દ્વારા વાવવામાં આવ્યા અને સાથે સાથે એક પ્રતિજ્ઞા પણ કરવામાં આવી। જે બાળકે એના માતાના નામનું જે ઝાડ વાવ્યું છે એ ઝાડનું સંપૂર્ણ પોષણ અને રક્ષણ કરશે એવી પણ પ્રતિજ્ઞા બાળકો દ્વારા લેવામાં આવી। આ કાર્યક્રમની અંદર જીતુડી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આદરણીય નયનાબેન બસિયા એ ખૂબ જ જહેમત ઉઠાવી અને ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ આજરોજ અહીંયા વૃક્ષો વાવી અને અભિયાનની અંદર એક આહુતિ આપવામાં આવી। વિશેષ ગ્રામજનોની પણ ઘણી બધી ઉપસ્થિતિ રહી અને કાર્યક્રમની અંદર વૃક્ષો છે એ પર્યાવરણ માટે ખૂબ જરૂરી છે। આજે આપણું બધી જ ઋતુઓની અંદર ખૂબ જ ઓટ જોવા મળે છે, જેથી કરીને આજે ગમે ત્યારે વરસાદ, ગમે ત્યારે માવઠા, ગમે ત્યારે વાવાઝોડા આવી બધી જ કુદરતી આપત્તિઓ આપણે ત્યાં આવી પડે છે। એટલે વૃક્ષો છે એ આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે। કોરોના કાળમાં તે આપણે બધાએ જાણ્યું છે, જોયું છે। એટલે આપણે સૌ આ તકે હું એક અપીલ કરું કે દરેક ગામની અંદર દેશના દરેક નાગરિક એક વૃક્ષ વાવે અને એમનું જતન કરીને ઉછેરશે તો હું એવું માનું છું કે ચોક્કસ આપણું પર્યાવરણ આપણે જે જરૂરિયાત છે એ બધી જ આપણને કુદરત પૂરી પાડશે એવી અભ્યર્થના સાથે અસ્તુ। ભારત માતા કી જય, વંદે માતરમ।